ત્યારે સાહેબ આયા ગઈકાલે મીટિંગ કરીને ગયા કે બ્રિજરાજભાઈની સભામાં નહીં જાતા, બ્રિજરાજભાઈની સાથે નહીં જાતા। ત્યારે આ સાહેબને વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું, જરા વિડીયો ફેરવીને દેખાડો। આ બધા લોકો તમારીથી પીડાઈને આવ્યા છે, આ લોકો ધમકાવાના નથી, આ તમારી ધમકીથી કે ગભરાઈથી આ લોકો ખુલ્લેઆમ આજે આમ આદમી પાર્ટીની સભામાં આવ્યા। ગુજરાતમાં દિન પ્રતિદિન આમ આદમી પાર્ટી સક્રિય બનતી જતી પાર્ટી થઈ રહી છે। હવે ગુજરાતમાં જ્યાં પણ તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટી અથવા તો કોંગ્રેસ દ્વારા કોઈ પણ સભાનું આયોજન કરવામાં આવતું હોય તો ઘણા ગાંઠા લોકો આપણને જોવા મળતા હોય છે, પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ જો કોઈ પણ સભાનું આયોજન કરે અથવા તો તેનો પ્રચાર કરે તો પણ ઘણા ખરા લોકો છે તેમની સભામાં આવી જતા હોય છે। આ સાથે સાથે હવે તો ગુજરાતના ડેડિયાપાડના ધારાસભ્ય ચૈતર વસાવા પણ જેલમાંથી મુક્ત થઈ ગયા છે, એટલે નવો પાછો અવાજ, બેબાક અવાજ પાછો આમ આદમી પાર્ટી સાથે ક્રાંતિકારી નેતા કહી શકાય આદિવાસીઓના અને સાથે સાથે એમની પાર્ટીના પણ ક્રાંતિકારી નેતા એવા ચૈતર વસાવા હવે જેલ મુક્ત થયા છે, એટલે નવો એક અવાજ છે તેમની આ સભાઓમાં ગાજશે અને ગુંજશે। વાત આજે કરવી છે બ્રિજરાજ સોલંકી। બ્રિજરાજ સોલંકી દ્વારા ફરીથી એક વખત ભારતીય જનતા પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે અને એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જસદણ અને વિંછિયાના બંધાડી ગામમાં બ્રિજરાજ સોલંકીની જંગી જાહેર સભામાં હજારો લોકોએ તેમનું સ્વાગત કર્યું, જનમેદની ઉમટી પડી। બ્રિજરાજ સોલંકીનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં બ્રિજરાજ સોલંકી કુંવરજી બાવળિયાને આક્ષેપ કરતા સામે આવ્યા છે અને એમને એવું કહ્યું છે કે ભાઈ આવતીકાલે એટલે કે જ્યારે મીટિંગ હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે એ મીટિંગ થવા ન દેતા ભાજપના લોકોએ આ ગામમાં મીટિંગ કરી અને બ્રિજરાજ સોલંકીની જે મીટિંગ છે તે ન થવી જોઈએ એવું લોકોને કહ્યું, લોકોને આહવાન કર્યું, પણ થયું કંઈક એવું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ એવું કહ્યું કે આવતીકાલે બ્રિજરાજ સોલંકી મીટિંગ કરવાના છે, એ મીટિંગ થવી ન જોઈએ એવું કહેવા માટે આવ્યા ભારતીય જનતા પાર્ટીના નેતા। પરંતુ તમને ખબર છે કે આમ આદમી પાર્ટીમાં હવે જે લોકો જોડાઈ રહ્યા છે એ બુદ્ધિજીવી જનતા જોડાઈ રહી છે। એમને શું કર્યું, વાત સાંભળી તો ખરા પણ કર્યું તો એમના મનનું જ, અને બ્રિજરાજ સોલંકીની સભામાં જનમેદની ઉમટી પડી, લોકોએ તેમનું સ્વાગત કર્યું, ફૂલહારથી એમનું સ્વાગત કર્યું। તમે સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો કે તેમનું સ્વાગત કેટલું હૂંફ લાગણી અને પ્રેમ સાથે કરવામાં આવ્યું છે। આ સાથે તમને એ પણ જણાવી દઈએ કે બ્રિજરાજ સોલંકીએ પણ કહ્યું છે કે ભાજપની સભામાં માત્ર 30-40 લોકો હતા અને અમારી સભામાં હજારો લોકો હતા, અને ખરેખર દેખાઈ રહ્યું છે કે કુંવરજી બાવળિયા જ્યારે સભાને સંબોધી રહ્યા છે ત્યારે ઘણા ગાંઠા લોકો ત્યાં જોવા મળે છે, પરંતુ બ્રિજરાજ સોલંકીની સભામાં તમે જુઓ, આખો વિડીયો જો તો તમને ખબર પડશે કે કેટલા ઘણા જે લોકો છે તે આમ આદમી પાર્ટીના એ જે નેતા છે તેમને સાંભળવામાં આવ્યા છે। આ બધા પ્રયાસો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યા અને સાથે સાથે આ સભા બંધ રાખવા, લાઇટ કાપી નાખો, લોકોને ધાકધમકી આપી છતાંય લોકો ઉમટી પડ્યા। બ્રિજરાજ સોલંકીનું એવું કહેવું છે કે આખી સભા ન થાય એ માટે ભારતીય જનતા પાર્ટીએ લાઇટ કાપી નાખવાની ધમકી આપી, જે પણ થતું હોય તે કરવાની ધમકી આપી, જેના કારણે સભા ન યોજી શકે બ્રિજરાજ સોલંકી, પરંતુ બ્રિજરાજ સોલંકીએ સભા યોજી અને એ સભામાં તમે જુઓ કેટલા બધા લોકો ઉમટી પડ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીથી હવે ભારતીય જનતા પાર્ટી ડરતી હોય તેવું લાગી રહ્યું છે, અને ઘણા ખરા એવા નેતાઓ છે, તમે જોઈ લો મનસુખ વસાવા એક લાગે જ છે કે ભાઈ ચૈતર વસાવાના સમર્થનથી ડરે છે, કારણ કે ચૈતર વસાવાના સમર્થનમાં બંને એક જ જાતિના નેતા છે, મનસુખ વસાવા અને ચૈતર વસાવા એક જ આદિવાસી સમાજથી બંને આવે છે, પરંતુ મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના નેતા છે। મનસુખ વસાવાને ડર છે ચૈતર વસાવાના સમર્થનથી, એટલે હવે તેઓ એમની જ પાર્ટીના લોકોને ધમકાવી રહ્યા છે કે ચૈતર વસાવાની કાર્યશૈલી છે, એની રહેણી કરણી છે, એને ફક્ત વિરોધમાં હું જ લઉં છું, બીજો કયા ભારતીય જનતા પાર્ટીના નેતા એમના વિરોધમાં લે છે, એમ કહીને પોતાના જ પાર્ટીના લોકોને તેઓ ધમકાવતા થોડાક સમય પહેલા નજરે પડ્યા હતા। એટલે હવે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના સમર્થનથી ભારતીય જનતા પાર્ટી ડરતી હોય તેવું લાગી રહ્યું છે। શું કહ્યું છે બ્રિજરાજ સોલંકી આ મુદ્દાને લઈને, એક વખત એમને પણ સાંભળીએ। ત્યારે સાહેબ આયા ગઈકાલે મીટિંગ કરીને ગયા કે બ્રિજરાજભાઈની સભામાં નહીં જાતા, બ્રિજરાજભાઈની સાથે નહીં જાતા। ત્યારે આ સાહેબને વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું, જરા વિડીયો ફેરવીને દેખાડો। આ બધા લોકો તમારીથી પીડાઈને આવ્યા છે, આ લોકો ધમકાવાના નથી, આ તમારી ધમકીથી કે ગભરાઈથી આ લોકો ખુલ્લેઆમ આજે આમ આદમી પાર્ટીની સભામાં આવ્યા છે। ગઈકાલે જ હમણાં મને ખબર પડી કે આ ભ્રષ્ટાચારી ભાજપના નેતાઓએ બંધાડી ગામમાં જ મીટિંગ કરી। વાત સાચી કે ખોટી? એમાં હમણાં જ મને ફોટો દેખાડો, કદાચ 30-40 લોકો હશે।
ને એમાંય પાછા 10-15 જણા તો એ ભાજપના જ હતા. હું આ ભાજપના નેતાઓને કહેવા માંગીશ કે તમે અવારનવાર જ્યારે આમ આદમી પાર્ટીની સભાઓ હોય, હું આવવાનો હોય, ત્યારે લોકોને ભ્રમિત કરો છો, લોકોને સભામાં આવવાની ના પાડો છો, ગુંડાગીરી કરો છો, ખોટા કેસો કરવાની ધમકીઓ આપો છો, જેલમાં નાખવાની બિગરાણી બતાવો છો. પરંતુ આજે આ બંધાણી ગામની ધરતી ઉપરથી હું આ ભ્રષ્ટાચારી ભાજપના નેતાઓને કહેવા માંગીશ કે તમે ગમે એટલો અન્યાય કરો, ગમે એટલો અત્યાચાર કરો, ખોટા કેસો કરો, જેલમાં નાખો, પરંતુ આ બ્રિજરાજ સોલંકી તમારી સામે છેલ્લા શ્વાસ સુધી લડી લેવા માટે તૈયાર છે. છેલ્લા શ્વાસ સુધી લડી લેવા માટે હું તૈયાર છું. અને તમને લોકોને કહેવા માટે આવ્યો છું કે કોઈનાથી ડરવાની જરૂર નથી, કોઈનાથી ગભરાવાની જરૂર નથી. આ ઈ બ્રિજરાજ સોલંકી છે જે વીર વચરાજને માનવાણ વાળો વંશજ છે. કદાચ મારું માથું આ સોલંકી વીર વચરાજનો વંશજ છું, કદાચ મારું માથું ઉતરી જાય તો પણ આ બ્રિજરાજ સોલંકીનું ભાડા સમાજ માટે લડતું રહેશે. તમારે કોઈ ડરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી. ડરવા અને ગભરાવા વાળાનું નામ બ્રિજરાજ સોલંકી નથી, યાદ રાખજો. ડરવા અને ગભરાવા વાળાનું નામ બ્રિજરાજ સોલંકી નથી. હું આજે તમને કહેવા માટે આવ્યો છું કે લાગશે વાર પણ આવશે મજા. લાગશે વાર પણ આવશે મજા. મિત્રો, હમણાં જ આપણે જોયું કે મારી સભા હોય, જ્યારે હું આવવાનો હોય ત્યારે લાઈટો જતી રહે છે. અમથી લાઈટ નથી જાતી, પરંતુ આ એક ડર છે, આ એક ખોફ છે. આ જસદણ અને વિછિયાના લોકો એક થાય, સંગઠિત થાય, આ એનો ડર અને એનો ખોફ છે. તમે મને ધાક ધમકીઓ આપી, ભાવનગરમાં આવીને મારા વિરુદ્ધમાં ષડયંત્રો કર્યા કે બ્રિજરાજભાઈને કઈ રીતના ખોટા કેસો થકી જેલમાં નાખવામાં આવે, એના ચારિત્ર ઉપર સવાલો પૂછવામાં આવે. આવા અનેક તાઇફાઓ કરીને મને ડરાવીને અને ધમકાવવાની કોશિશો કરવામાં આવે છે. પરંતુ હું આ જાહેર મંચ ઉપરથી કહેવા માંગીશ કે અમે આંદોલનની કોકમાંથી નીકળેલા લોકો છીએ, ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છીએ. આવા એક નહીં, આવા હજારો આવી જાય, પરંતુ બ્રિજરાજ સોલંકી કોઈનાથી ડરવાનો નથી. ત્યારે હું યુવાનોને ખાસ કહેવા માંગીશ કે છેલ્લા 30 વર્ષથી આપણા વડીલો, આપણા યુવાનો, આપણી માતાઓ ડરના અને ભયના માહોલમાં જીવી રહ્યા છે. આપણને ગુલામીની જંજીરોમાં બાંધીને રાખવામાં આવ્યા છે. કોઈ પણ સવાલ પૂછે, કોઈ પણ અવાજ બુલંદ કરે તો એનો અવાજ દબાવી દેવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. વાત સાચી કે ખોટી?